સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરથી સ્ટેટ રિવ્યુ મિશન અંતર્ગત ટીમ દ્વારા હોસ્પિટલની ચકાસણી કરવામાં આવી। આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલે લીંબડી નેશનલ હાઈવે ઉપર નજીક આવેલી અને અકસ્માતો થતા તેમજ ડિલિવરી તેમજ અન્ય દર્દીઓને સારવાર લેવા આવતા હોય ત્યારે હોસ્પિટલ કેવી કામગીરી થઈ રહી છે તે બાબતે ગાંધીનગરથી સ્ટેટ રિવ્યુ મિશન અંતર્ગત ડોક્ટર ગોહિલ અને તેમની ટીમ આવી પહોંચી હતી। આ ટીમ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ મેલ, ફિમેલ અને લેબર, આઈસીયુ, લેબોરેટરી સહિત વિભાગોની ચકાસણી કરવામાં આવી હતી। ત્યારે અધિક્ષક કરણસિંહ વાળા, આરએમઓ કેસી ઝાલા, હેડ નર્સ મીનાબેન સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ હોસ્પિટલમાં આવેલા તમામ વોર્ડની મુલાકાતની ચકાસણી કરવામાં આવી હતી। પત્રકાર દ્વારા ચકાસણી કરવામાં આવેલી ટીમ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે પણ હાલ સોનોગ્રાફીનું મશીન નહીં હોવાથી લોકોને સોનોગ્રાફી કરાવવા માટે બહાર પ્રાઇવેટમાં જવું પડે છે। ત્યારે સ્ટેટ રિવ્યુ મિશન અંતર્ગત ડોક્ટર ગોહિલ અને તેની ટીમ દ્વારા આ વાતની નોંધ લેવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।